વડોદરા શહેરના વોર્ડ નંબર 17ના ભાજપના ઉમેદવાર કોકિલાબેન પવાર દ્વારા માંજલપુર વિસ્તારમાં જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 17ના ભાજપના ઉમેદવાર કોકિલાબેન પવાર અને તેમની ટીમ દ્વારા માંજલપુર વિસ્તારમાં ભવ્ય જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસંપર્ક યાત્રાનો પ્રારંભ માંજલપુર સ્થિત જૈન મંદિર ખાતે દર્શન કરીને કરવામાં આવ્યો હતો। ત્યાંથી આ યાત્રા મોહનકૃપા સોસાયટી, શિવકૃપા સોસાયટી, પરમહંસ સોસાયટી, આદિનાથ સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। દરેક સોસાયટીના નાકે રહીશો દ્વારા કોકિલાબેન પવારનો હાર પહેરાવીને પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વડીલો અને મહિલાઓએ ઉમેદવારને વિજયી ભવના આશીર્વાદ પાઠવ્યા હતા। આગામી 26મી તારીખે યોજાનારા મતદાનમાં જનતાને મોટી સંખ્યામાં બહાર આવી કમળના નિશાનો પર મહોર મારી વધુમાં વધુ મતદાન કરવાની નમ્ર અપીલ કરી હતી। આ યાત્રામાં ભાજપના સ્થાનિક કાર્યકરો, સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેને કારણે સમગ્ર માંજલપુર વિસ્તારમાં ચૂંટણીલક્ષી ગરમાવો જોવા મળ્યો હતો। ना डिलीट नहीं करवा संजय भी आओ आज प्रथम फूल वोटिंग करवाने पे આવતા રવિવારે वोट करवा देजो सर काय कमेंट वोट आपको ओ चंपाबा वोट आपको ने तारे હાજી માંજલપુર વિધાનસભા 145 વોર્ડ 17ની અંદર જૈન દેરાસર પાસેથી અમારી શક્તિ કેન્દ્રની ઇન્ચાર્જ આરતીબેન જયસ્વાલ મેરા બૂથ સબસે મજબૂત એમનું બૂથ સૌથી મજબૂત છે। એ બૂથની અંદર આજે આદિનાથ ડુપ્લેક્સથી લઈને આજુબાજુની બધી જ સોસાયટીઓની અંદર બધા જ એપાર્ટમેન્ટ એક રાઠોડવાસ છે ત્યાંથી આખો પ્રવાસ કરીને ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ જોડાયા છે, સોસાયટીના લોકો જોડાઈ રહ્યા છે। ખૂબ સરસ મજાનું તિલક, નારિયેળ 11 રૂપિયા, 101 રૂપિયા એવી રીતના આપીને એક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ચૂંટણીનો। ખૂબ મજા આવે છે। તમારું સ્વાગત બી કરવામાં આવ્યું। યસ, તો શું કહેશો લોકોને, શું અપીલ કરવા માંગો? બસ લોકોને અપીલ કરીએ છીએ કે રવિવારે સવારે સૌથી પહેલાં સવારે વોટ કરવા જવાનું છે, પછી બીજા બધા કામો કરીશું। ગરમીના કારણે સૌથી સવારમાં વહેલા વોટ કરે તો સારું રહેશે।